ગોટા બની ગયા છે, જોઈ શકો છો. ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય ભગવાન મિત્રો. તો સ્વાગત છે તમારો એક નવા બ્લોગમાં. તો આજે શનિવાર છે ને આજે સ્પોર્ટ ડે આજે પણ સ્પોર્ટ ડે જ છે છોકરાઓને. તો છોકરા સ્કૂલ જવા માટે રેડી થઈ ગયા. ઓલરેડી લેટ થઈ ગયો છે આમ તો થોડો, પણ હજી અહીંયા જ ઊભા છે. તો ચાલો પૂછી જોઈએ કેમ ગયા નથી હજી. ભાઈ લેટ થાય છે, મોડો થઈ ગયો છે, લેટ થઈ ગયો છે, કેમ ગયા નથી હજી? શું છે? ક્યાં છે? મોબાઈલ પડી ગયો તો જોજો, ખતમ. કેટલા? એક છે બે? એક છે પૂરે વટે છે, બે ઉરે બે વટે. જોઈ શકો છો ગલ્લુ અંદર બેઠો છે. ગલુડિયા નામ પાડ્યો કે ગલુડિયા? એનું નામ છે સેફ. શેરુ. ચાલો જાઓ જલ્દી, ફ્રેન્ડ્સ મોડો થઈ ગયો, જાઓ. શું કરીશ? વણાટનગર સ્કૂલના છોકરા પણ આવી ગયા છે. આજ શનિવાર છે, સેટરડે, એટલે વહેલો આવવાનું છે સ્કૂલે. જોઈ શકો છો છોકરા પણ સ્કૂલે જાય છે. રહ્યા સામે સ્કૂલ છે વણાટનગરની. બેસી જાઓ, ચાલો વહેલો, મોડો થાય. ચાલો જાઓ. એ ભાઈ ચાલો હવે ગયા. આ કઈ સ્ટાઇલ છે? તો બરતો કરીને મારા સસરા ને મારા પપ્પાની બેસી ગયા છે. ઠંડી પણ છે. ચાય પણ આવી ગઈ સવારના. તો જોઈ શકો છો તડકાની મજા લે છે રે બેઠા બેઠા બધા. ને બંને વેવાઈ સાથે બેઠા છે અને ચાય પીએ છે રહ્યા. શ્રેયસભાઈ આપણે ટીવી જોવે છે રહ્યા. શ્રેયસભાઈ ટીવી જોવે છે રહ્યા. કાં દરવાજો કેમ બંધ કર્યો? તો આપણે આવી ગયા છીએ રસોડામાં નાસ્તાની તપાસ કરવા માટે. જોઈએ તો આજે નાસ્તોમાં તો કાંઈક સ્પેશિયલ બને છે રહ્યો. શિયાળાના મેથીના ભજીયા બને છે રહ્યા. ચટણી પણ બની ગઈ છે, તેલ પણ ગરમ થાય છે રે. તો મહેમાન છે આજે અમારે ઘરે, માતાના પપ્પા અને મારા સસરા.
તો એમના માટે નાસ્તો બનાવ્યો છે સ્પેશિયલ. ના, એમના માટે સ્પેશિયલ. સામે બેઠા છે 3 જણા, 2 વેવાઈ ને 1 હંસાના ફુવા. અને ચાલો આપણે નાસ્તો બને એટલે નાસ્તો કરવાનો છે ગરમા ગરમ ભજીયાનું. તો જોઈ શકો છો સ્ટાર્ટિંગ થઈ ગઈ છે. તેલ તો ગરમ થઈ ગયું ભાઈ, મેં કીધું નથી થયું, પણ આમ જોઈ શકો છો આખા પેકેજ બની જાય છે રે ભજીયા. તો મેથીના ગોટા બની ગયા છે, જોઈ શકો છો. જોઈ શકો છો બની ગયા છે મેથીના ગરમા ગરમ ભજીયા ગોટા. ચાલો તો ટેસ્ટ કરીને આપણે જણાવી દઈએ કેવા બન્યા છે. તો ગોટા આપણે ટેસ્ટ કરવાના છે ને આમ હાથમાં લઈ લીધા ડાયરેક્ટ કાઢ્યા ભેગે, તો ગરમ પણ નથી લાગતા રહ્યા, એવી ઠંડી છે તો એટલા ગરમ પણ જ નથી લાગતા રહ્યા, ડાયરેક્ટ ઉતારીને જ ખાઈ શકાય એવા છે. તો ચાલો ટેસ્ટ કરી લઈએ અને પછી જણાવી દઈએ કેવા બન્યા છે. મસ્ત બન્યા છે, મીઠો બરાબર જ છે આમ તો, તેમ છતાં તું ટેસ્ટ કરી લે. તો જોઈ શકો છો 2 ડીશ તૈયાર કરી નાખી છે આપણે. તો દી આવી નાસ્તો કરી લે. તો 3 ડીશ બનાવવાની હતી પણ હસાના ફુવા તો જતા રહ્યા, ચાખ્યા પણ નહીં. ચાલો આપણે 2 ડીશ દી આવી, 2 વેવાઈને સાથે બેસીને નાસ્તો કરી લે આજે. ચાલો ત્યારે આપણે શ્રેયસભાઈને પણ બોલાવી આવી નાસ્તા માટે. એ ભાઈ ચાલો નાસ્તો બની ગયો છે, ગોટા ભજીયા ભાવે છે. ચાલો ટીવી બંધ કરી નાખું. ચાલો ત્યારે હવે આપણે પણ નાસ્તો કરી લઈએ. બેસી તો ગયા જ થઈ, નાસ્તો ચાલુ તો કરી જ નાખ્યો છે. નાસ્તો ગરમા ગરમ ગોટા આવી ગયા છે ચટણી સાથે. હું ને શ્રેયસ બેસી ગયા છે નાસ્તો કરવા માટે. શ્રેયસભાઈ ખાલી થાળીમાં હાથ નાખે છે રહ્યા. તો હંસા કે છે કે યાના ભજીયા ભજીયા કહેતો હતો રહ્યો 2 દિવસ ત્યાં, પણ આજે સ્કૂલ જતો રહ્યો છે. શું કહેતો હતો યાર? ઠંડમાં ભજીયા ખવાય. કે ઠંડમાં ભજીયા ખવાય, ભજીયા બનાવજે. પણ હવે આજે સ્કૂલે જતો રહ્યો છે, ગરમા ગરમ ભજીયા એને ખાવા મળત, પણ એમના માટે રાખી મૂકશું આપણે. ચાલો આપણે હવે નાસ્તો કરી લઈએ. બાય બાય ટાટા નહીં, નાસ્તો કરવાનો છે હજી બાય બાય ક્યાં અત્યારમાં થાય. ચાલો નાસ્તો કરી લઈએ. ભલે તો બાપાની બેઠા છે મારા સસરાની, આપણે હવે આવી જાય કામ ઉપર. થોડોક કામમાં ઘણા દિવસ થઈ ગયા આમ તો આપણે સાંધાને જોઈ શકો છો. સાંધા હજી એટલા બાકી રહી ગયા છે, તો ઘણો દિવસ થઈ ગયા. તો જલ્દીથી આજે પૂરા કરીને સ્ટાર્ટ કરીને ચાલુ કરી દઈએ તો સ્ટાર્ટ થઈ જાય. અને પછી આપણે પણ ચાલુ તો કરી નાખીએ, પણ એમાં બેસવાનો વારો નથી આવ્યો, કેમ કે કાલ પણ એક ફંક્શન હતો, તમે આજે બ્લોગમાં જોયો હશે પરમ દિવસે. અને કાલ પણ મહેમાન આવ્યા હતા, તો
કામ એટલું બધું થયો નથી, તો જલ્દીથી કામ પૂરો કરીને સ્ટાર્ટ કરી નાખીએ આપણે. ચાલો ત્યારે સાંજના 4 વાગી ગયા છે ને આપણે નાહી ધોઈને આવી ગયા છીએ. નાહી ધોઈને બોરો પ્લસ લગાવી દીધી ચહેરામાં, કેમ કે ચહેરો એકદમ તેડી જાય છે. તો એકદમ બોડી લોશન ને બોરો પ્લસ લગાવીને રેડી થઈ ગયા છીએ. અને આયુષભાઈ હોમવર્ક કરતા હતા ને હવે કહે છે મોબાઈલ જોવા દો થોડી વાર. એના નાના તો આજે રોકાણા નહીં, આજે જ રોકવાના હતા ને રોકાવાના પણ હતા. એક ડાયરેક્ટ 4 વ્હીલર મળી ગઈ એમને, તો એ નીકળી ગયા. એ કે ડાયરેક્ટ વાડીએ જ ઊભી રહેશે, તો એ પછી રોકાણા નહીં નીકળી ગયા. કાલ સવારે રવિવાર છે તો કાલે લક્ઝરી પણ બંધ હશે, તો પછી રોકાણા નહીં ને નીકળી ગયા. તો ચાલો આપણે પણ સાંધા રહી દીધા છે અને હવે ચાલુ કરવાનું છે. તો જોઈ શકો છો કે સાંધા કમ્પ્લેટ આવી ગયા છે. 3 દિવસ થઈ ગયા સાંધાને. ઘણું બધું કોઈ મહેમાન ને કોઈ ફંક્શન ને એવું બધું હાલે રાખ્યું, એટલે 3 દિવસ થઈ ગયા. તો હવે આપણે ચાલુ કરી નાખીએ. આજે ચાલુ કરીને ટાર્ગેટ તો એવું છે કે એક ભાંજણી 2માં બેસાડી દઈએ ચાલુ કરીને. એમાં સાંજે આજ શનિવાર છે તો પાછો ઇન્ડિયન આઇડલ પણ આજે આવશે. તો ચાલો બેસી જઈએ ને આપણે મોબાઈલ દઈ દઈએ આયુષભાઈને, થોડી વાર એ જોઈ લે. તો ચાલો આપણે બેસી જઈએ અને ચાલુ કરી નાખીએ ને પછી થોડોક ઝડપ પણ કરી જોશે કે ટાઈમ ઓછો છે. લ્યો ભાઈ આયુષભાઈ લઈ લ્યો. દ્યો. ચાલો ત્યારે 7:15 ઉપર થઈ ગયા છે સાંજના, અને આપણે ક્લિયર કરી લીધો છે અને કમ્પ્લીટ કરી લીધો છે આ ભાંજણીનું કામકાજ. વાત તો તમારે ઘણી કરી હતી, કીધું તૈયાર કરીને 4 વાગે તમને વાત કરી હતી કે તૈયાર કરીને આપણે ભાંજણી પણ બેસાડી દેવાની છે બે. પણ હજી આમાં જ નીકળી ગયું 4 એટલે 3 સવા 3 કલાક જેવો થયો છે. ત્યારે વચ્ચે એક ફોન પણ આવી ગયો હતો, એટલે થોડોક ફોનમાં નાતે કામમાં રહી ગયા, થોડીક વાતચીતમાં નામાં. અને પછી કમ્પ્લીટ કરતાં હવે કમ્પ્લીટ થયો છે અને હવે ડાયરેક્ટ ભણવાનું છે આમાં. તો હવે કમ્પ્લીટ થયો છે અને હવે આપણે જમવા માટે પણ બોલાવે છે. તો ચાલો આપણે જમી લઈએ અને પછી જોઈએ થોડું ઘણું કામ થાય તો કરશું. ને કાં પછી આજ તો ઇન્ડિયન આઇડલ જોવાનું છે આપણે, અને કાલથી સવારથી લાગી જવાનું છે કામે. ચાલો તો જમતા આવી રસોડામાં હસા બોલાવે છે, તો જમી લઈએ પહેલાં. તો જોઈ શકો છો આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે અને શરૂઆત જ કરી છે. આમ તો જોઈ શકો છો આ ટાઈપની પેટર્નમાં કામ કરવાનું છે. આ ટાઈપની લાઇનિંગ છે, તો આ ટાઈપની લાઇનિંગમાં કામકાજ કરવાનું છે. શ્રેયાસભાઈ ધરું કે બાય બાય સિવાય કંઈ આવડતું નથી. બાય 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 બાય. ચાલો તો આપણે જમતા આવીએ. ચાલો ત્યારે જમવા બેસી ગયા છીએ ને રોટલી પણ બને છે ગરમા ગરમ. ચાલો ત્યારે લેટી ગયા છે અહીં લાઈનમાં. અને ક્યાં ગયા અમારે અયાનભાઈ તો સૂઈ ગયા છે. જોઈ શકો છો અયાનભાઈ સૂઈ ગયા છે. તો અયાનભાઈ સૂઈ ગયા છે ને આ બધા લેટે છે, જાગે છે, પણ ઇન્ડિયન આઇડલ જોવે છે રહ્યા. તો બેસી ગયા છે ઇન્ડિયન આઇડલ જોવા માટે. સ્ટાર્ટ થઈ ગયો છે. રાજ કપૂર સ્પેશિયલ છે આજે. તો ચાલો જોઈ લઈને મજા લઈ લઈએ. શ્રેયાસભાઈ તમારે કંઈ કહેવું છે? સે સમથિંગ. ચાલો ત્યારે વિડીયોને હવે આપણે અહીંયા એન્ડ કરી દઈએ, કેમ કે હવે ઇન્ડિયન આઇડલ જોવાનું છે ને આપણે એડિટિંગ પણ કરવાની છે. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક ને શેર કરી દેજો, અને ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મળીએ પાસે ફરી એક નવા વ્લોગ સાથે. આજ માટે આટલું જ. બાય બાય.